हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आई सेल्फ गोविंद के प्रजापति। आज આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર 2 વિશે ડિસ્કસ કરીશું, મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ. તો એના પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે ચેપ્ટર 1 હતું આપણું ઇન્ટ્રોડક્શન્સ, એમાં હવે મેં તમને બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે સમજાવ્યું હતું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોને કહેવાય, એટલે કે વોટ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇઝ ધી પ્રોસેસ ટુ બી કન્વર્ટ ધી રો મટીરિયલ્સ ઇન્ટુ ફિનિશ પ્રોડક્ટ. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર 2 જોઈશું, મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ. મેટલ કાસ્ટિંગ પ્રોસેસ એક પ્રકારની શું છે ભાઈ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેના દ્વારા આપણે કોઈ યુઝફુલ પ્રોડક્ટ બનાવીશું. વોટ ઇઝ ધ કાસ્ટિંગ પ્રોસેસ? What is the casting process? The casting is a manufacturing process in which a liquid material is usually poured into a mold which contains a hollow cavity of desired shape and then allowed to solidify. The solidified part is also known as casting, which is ejected or broken out of the mold to complete the process. એટલે કે શું? તો બાજુમાં તમને જુઓ એ ફિગર આપી છે, એક બેઝિક ફિગર છે મેટલ કાસ્ટિંગની. અહીંયા મોલ્ડ છે, આ મોલ્ટન મેટલ છે, અને એ મોલ્ટન મેટલને શું કરવામાં આવે છે, એની અંદર મોલ્ડની અંદર પોર કરવામાં આવે છે. બાજુમાં તમને ફિગર દ્વારા વધારે ખબર પડશે કે ભાઈ કાસ્ટિંગ પ્રોસેસ એટલે શું, કે અહીંયા તમને ફિગર આપી છે મોલ્ડ બોક્સની. આ મોલ્ડ બોક્સ છે. મોલ્ડ બોક્સની અંદર બે પાર્ટ આવે છે. ઉપરના પોર્શનને કોપ કહે છે, નીચેના પોર્શનને ડ્રેગ કહેવામાં આવે છે. એટલે કે જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ એટલે કે પીગાળેલી ધાતુ, એ પીગાળેલી ધાતુને જે મોલ્ડ આવે છે એ મોલ્ડની અંદર પહેલાં સેન્ડ આવે છે, એ સેન્ડનું રેમિંગ કરી એની અંદર એની જે કેવિટી ક્રિએટ એટલે કે કેવિટી જનરેટ થાય છે, એ કેવિટીની અંદર જ્યારે મોલ્ટન મેટલ તમે પોર કરો છો, એ મોલ્ટન મેટલ પોર કર્યા પછી આફ્ટર સોલિડિફિકેશન્સ એટલે કે ઠંડી પડ્યા પછી એમાંથી તમને જે ફિનિશ પ્રોડક્ટ મળે છે એ ફિનિશ પ્રોડક્ટને કહે છે કાસ્ટિંગ. અહીં તમને કાસ્ટિંગનું એક એક્ઝામ્પલ આપ્યું છે, એન્જિન બ્લોક. જુઓ મિત્રો, અહીં એન્જિન બ્લોક આવ્યું છે. એ એન્જિન બ્લોક પણ અહીંયા કેટલો છે, 4 સિલિન્ડર એન્જિન બ્લોક છે. તો એ જે 4 સિલિન્ડર એન્જિન બ્લોક છે એ એન્જિન બ્લોક કાસ્ટિંગની મદદથી બનાવવામાં આવે છે. એનો મતલબ શું કે દરેકે દરેક પ્રોડક્ટ કોઈ એક મેન્યુફેક્ચરિંગથી પ્રોસેસથી બને એ પોસિબલ છે નહીં. તો દરેકે દરેક પ્રોડક્ટ અલગ અલગ પ્રોડક્ટ માટે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, હવે મિત્રો જોઈશું આપણે કે પ્રોડક્શન સ્ટેપ્સ ઇન સેન્ડ કાસ્ટિંગ ઓર કાસ્ટિંગ, કે ભાઈ કાસ્ટિંગની અંદર એના પ્રોડક્શનના સ્ટેપ્સ કઈ રીતે આવે છે. તો પહેલાં આપણે વાત કર્યું છે કે કોઈપણ કાસ્ટિંગને ફૂલફિલ કરવા માટે અથવા તો કમ્પ્લીટ કરવા માટે શેની જરૂર પડે, પેટર્નની. પેટર્ન એટલે શું? તો પેટર્ન ઇઝ અ રેપ્લિકા ઓર અ મોડલ. એક પ્રકારનું શું છે, મોડલ આવે છે કે જેના થ્રુ આપણે શું કરી શકીએ છીએ, એવા જ આકારનું કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. એ જે પેટર્ન આવે છે એ પેટર્ન દ્વારા તમે શું બનાવો છો, તમારે જેવા શેપનું કાસ્ટિંગ કરવાનું હોય એવા શેપનું કાં તો વુડમાંથી એટલે કે લાકડામાંથી, વુડનમાંથી, કાં તો પ્લાસ્ટિકમાંથી, કાં તો મેટલમાંથી, કાં તો વેક્સમાંથી, કાં તો સિરેમિકમાંથી તમે પેટર્ન બનાવી શકો છો અને એના દ્વારા તમે કાસ્ટિંગ કમ્પ્લીટ કરી શકો છો. તો પહેલું કાસ્ટિંગનું કયું સ્ટેપ આવે ભાઈ, પેટર્ન. એ પેટર્ન બની ગયા પછી એ પેટર્નને શું કરવામાં આવે છે ભાઈ, મોલ્ડની અંદર મૂકવામાં આવે છે. મોલ્ડ એટલે મેં તમને વાત કરી આગળ ફિગરની અંદર, જે આને કહેવાય મોલ્ડ અથવા તો મોલ્ડ બોક્સ કહેવાય. તો આ મોલ્ડ બોક્સની અંદર શું કરવામાં આવે છે ભાઈ, કે તમારે જેવા શેપનું કાસ્ટિંગ બનાવવું છે એવા શેપનું જે પેટર્ન બનાવો છે એ પેટર્નને શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે. અને એ મૂક્યા પછી એની આજુબાજુ શું કરવામાં આવે છે ભાઈ, જે સેન્ડ આવે છે એ સેન્ડને રેમ કરવામાં આવે છે. રેમ કરવું એટલે શું કરવી, એને બરાબર એના આજુબાજુ જે કેવિટી હોય છે કેવિટીમાં શું કરી દેવી, ભરી દેવી. એની આપણે રેમિંગ કહેવાય છે. તો એ સેન્ડ આવે છે. તમે સીધી કાસ્ટિંગની અંદર સેન્ડનો ઉપયોગ કરી શકો નહીં.
સેન્ડનો ઉપયોગ કર્યા પહેલાં એનું શું કરવામાં આવે છે, એનું પ્રિપેરેશન કરવામાં આવે છે, જેને કહેવાય સેન્ડ પ્રિપેરેશન. એ સેન્ડ પ્રિપેરેશન દ્વારા તમે જે સેન્ડ બનાવો છો એ સેન્ડને મોલ્ડની આજુબાજુ એનું રેમિંગ કરવામાં આવે છે. આફ્ટર રેમિંગ કર્યા પછી અહીં જુઓ તમે ફિગરમાં, તો રેમિંગ કર્યા પછી બાજુમાં તમે જુઓ તો અહીં એક ફર્નેસ આપી છે. ફર્નેસ એટલે ભઠ્ઠી. તો એ ફર્નેસની અંદર શું કરવામાં આવે છે કે તમારે જે ધાતુમાંથી કાસ્ટિંગ બનાવવાનું છે તો એ ધાતુને શું કરવામાં આવે છે ભાઈ, મેલ્ટ કરવામાં આવે છે. મેલ્ટ કરવી એટલે પીગાળવી. ઓકે, તો એ ધાતુનું મેલ્ટિંગ કર્યા પછી એ ધાતુને તમે જે મોલ્ડ યુઝ કરવાના છો તો એ મોલ્ડની અંદર એનું શું કરવામાં આવે છે, પોરિંગ કરવામાં આવે છે. પોરિંગ કરવું એટલે ધાતુને મોલ્ડમાં રેડવી. ધાતુને મોલ્ડમાં રેડ્યા પછી એનું શું થાય ભાઈ, સોલિડિફિકેશન થાય. સોલિડિફિકેશન ક્યારે થાય, કુલિંગ થયા પછી. જેમ જેમ તમારી ધાતુ ઠંડી પડશે તેમ તેમ એનું શું થતું જાય, સોલિડિફિકેશન થતું જાય છે. આફ્ટર ઓલ જ્યારે તમારી ધાતુ ઠંડી પડી જાય તો એ ધાતુ ઠંડી પડી ગયા પછી એને શું કરવામાં આવે ભાઈ, શેકઆઉટ કરવામાં આવે. શેકઆઉટ એન્ડ રિમૂવલ ઓફ રાઇઝર્સ એન્ડ ગેટ. બરાબર, એમાંથી શું કરવામાં આવે, મોલ્ડને રિમૂવ કરવામાં આવે છે, રાઇઝર રિમૂવ કરવામાં આવે છે, ગેટ એટલે કે ટોટલી જે ગેટિંગ સિસ્ટમ છે તો એ ગેટિંગ સિસ્ટમને શું કરવામાં આવે છે, બ્રેક કરવામાં આવે છે, કાસ્ટિંગથી અલગ પાડવામાં આવે છે. એ વસ્તુ કર્યા પછી એના પર શું કરવામાં આવે છે, તમારો જે કાસ્ટિંગની જે પ્રોડક્ટ તમે બનાવી છે તો એ કાસ્ટિંગની પ્રોડક્ટ છે એના પર શું કરવામાં આવે છે, હીટ ટ્રીટમેન્ટ. હીટ ટ્રીટમેન્ટ કેમ જરૂરી છે, તો તમારી ધાતુની સ્ટ્રેન્થને વધારવા માટે. ઓકે, ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ ફિનિશ પ્રોડક્ટ. તમારી ધાતુની સ્ટ્રેન્થને વધારવા માટે હીટ ટ્રીટમેન્ટ કરવી જરૂર છે. આફ્ટર હીટ ટ્રીટમેન્ટ એના પછી એ તમારી જે ફિનિશ પ્રોડક્ટ છે એ ફિનિશ પ્રોડક્ટનું શું કરવામાં આવે છે ભાઈ, એને ક્લીન કરવામાં આવે છે, એનું ફિનિશિંગ કરવામાં આવે છે. અને ક્લીન અને ફિનિશિંગ કર્યા પછી પણ જો એની અંદર હીટ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એડિશનલી હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હવે ક્લિનિંગ અને ફિનિશિંગ કર્યા પછી એનું ફાઇનલી શું આવે ભાઈ, ઇન્સ્પેક્શન આવે. બરાબર, ઇન્સ્પેક્શનની અંદર તમારી ધાતુની અંદર કોઈ ડિફેક્ટ રહી ગઈ હોય, એની પ્રેશરની ટાઇટનેસ જોવામાં આવે છે, એના ડાયમેન્શન જોવામાં આવે છે. તો આ બધું એનું ઇન્સ્પેક્શન કર્યા પછી તમને શું મળે છે ભાઈ, એક ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ. તો આ જે બધા આખા સ્ટેપ હતા એ બધા સ્ટેપ શેના હતા, સેન્ડ કાસ્ટિંગ પ્રોસેસના. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ટોપિક વિશે, ગેટિંગ સિસ્ટમ. ગેટિંગ સિસ્ટમ એટલે શું, તો ગેટિંગ સિસ્ટમ એટલે કાસ્ટિંગની પૂરેપૂરી પ્રોસિજર. કઈ રીતે કાસ્ટિંગ બને છે, તો એની અંદર કયા કયા જે કમ્પોનન્ટ છે તો એ કમ્પોનન્ટ દ્વારા તમે કાસ્ટિંગને કમ્પ્લીટ કરી શકો છો. તો એનો પહેલો જ કમ્પોનન્ટ આવશે ફ્લાસ્ક. ફ્લાસ્ક એટલે આપણે આગળ જોયું, આ પોતે શું છે ભાઈ, આખું આને શું કહેવાય, ફ્લાસ્ક કહેવાય. એ ફ્લાસ્કની અંદર બે પાર્ટ આવે, ઉપરના ભાગને કોપ કહેવાય, નીચેના ભાગને ડ્રેગ કહેવાય. ઓકે, તો ધ બોક્સ કન્ટેનિંગ ધ મોલ્ડ એને આપણે ફ્લાસ્ક કહીએ છીએ. કોપ ધ ટોપ હાફ ઓફ ધી એની પાર્ટ ઓફ અ 2-part મોલ્ડ. ડ્રેગ મીન્સ ધ બોટમ હાફ ઓફ ધી એની પાર્ટ ઓફ એ 2-part મોલ્ડ. એના પછી આવશે કોર. કોર અ શેપ ઇન્સર્ટ ઇન્ટુ ધ મોલ્ડ ટુ ફોર્મ ઇન્ટરનલ કેવિટી. કોરનો ઉપયોગ ભાઈ ક્યારે થાય, તો કોરનો ઉપયોગ કેવા પ્રકારના કાસ્ટિંગ માટે યુઝ થાય છે, તો તમારે કોઈ હોલો શેપ એટલે કે ફોર એક્ઝામ્પલ જ્યારે એન્જિન બ્લોક છે તો એન્જિન બ્લોકની તમને જો દેખાય છે સિલિન્ડર દેખાય છે, તો સિલિન્ડરનો શેપ કેવો છે ભાઈ, હોલો શેપ છે. તો આવા કોઈ હોલો શેપનું તમારે પ્રોડક્ટ બનાવવી હોય અથવા તો કમ્પોનન્ટ બનાવવું હોય તો એવા કેસમાં કોરનો ઉપયોગ થાય છે. પાર્ટિંગ લાઇન અથવા તો પાર્ટિંગ સરફેસ. પાર્ટિંગ લાઇન ઇટ ઇઝ ધ સેપરેટ ધ કોપ એન્ડ ડ્રેગ ઓફ એ 2-part મોલ્ડ. પાર્ટિંગ લાઇન એ કોઈ પ્રકારની લાઇન નથી, પરંતુ એ શું છે કે અહીંયા તમે જુઓ મિત્રો કે ઉપરનો પોર્શન જે કોપ છે, નીચેનો ડ્રેગ છે, તો આ બંનેને સેપરેટ કરતી લાઇન એ તમને મિત્રો દેખાશે. તો એ બંનેને સેપરેટ કરતી જે લાઇન છે એને કહેવાય પાર્ટિંગ લાઇન. એના પછી મોલ્ડ કેવિટી. કોઈ પણ મોલ્ડ હોય તો મોલ્ડની અંદર શું હોય ભાઈ, મોલ્ડ કેવિટી હોવાની.
કે જેની અંદર આપણે શું કરશું, પેટર્ન મૂકી આજુબાજુ સેમને રેમ કરી ફાઇનલી આપણે કાસ્ટિંગ પ્રોસેસ દ્વારા ફિનિશ પ્રોડક્ટ બનાવીશું. તો મોલ્ડ કેવિટી ઇઝ ધ હોલો મોલ્ડ એરિયા ઇન ધ વિચ મેટલ સોલિડિફાય, જેની અંદર ધાતુ પોતે શું પડશે, ઠંડી પડશે અને ફાઇનલ તમને ફિનિશ પ્રોડક્ટ મળશે. એના પછી આવશે રાઇઝર. રાઇઝર શું છે? તો ઇટ ઇઝ ધ એક્સ્ટ્રા કેવિટી ટુ સ્ટોર એડિશનલ મેટલ ટુ પ્રિવેન્ટ શ્રિંકેજ. જો મિત્રો અહીંયા તમને આપી જ છે રાઇઝર, ટોપ રાઇઝર આપી છે. રાઇઝરનું ફંક્શન શું છે કે જ્યારે તમે પોરિંગ કપમાંથી જ્યારે તમે મોલ્ટન મેટલને જ્યારે પોર કરશો તો એ મોલ્ટન મેટલ સ્પ્રૂ દ્વારા, સ્પ્રૂ એટલે કે તમારી વર્ટિકલ ચેનલ, તો સ્પ્રૂ દ્વારા પોતે રનરમાં થઈ એટલે કે હોરિઝોન્ટલ ચેનલ દ્વારા ગેટમાં એન્ટર થઈ ફાઇનલી જ્યારે કાસ્ટિંગની અંદર જ્યારે તમારી ધાતુ પોર થશે એટલે કે ભરાશે રેમ, બરાબર, એની કેવિટી ફિલ્ડ થશે. તો એ કેવિટી ફિલ્ડ થયા પછી તમને કઈ રીતે ખબર પડશે કે તમારી કેવિટી પૂરેપૂરી ફિલ થઈ ગઈ છે? તો એ માટે થઈ બાજુમાં શું મૂકવામાં આવે છે? રાઇઝર મૂકવામાં આવે છે. એટલે કે જ્યારે જેવું તમે મોલ્ટન મેટલની પોર કરશો, જેવી તમારી મોલ્ડ કેવિટી ફિલ થઈ જશે તો અહીંથી શું થશે ભાઈ, તમારું મોલ્ટન મેટલ બહાર આવશે. તો જેનાથી તમને ખબર પડશે કે તમારી કેવિટી ફિલઅપ થઈ ગઈ છે. તો તેને શું કહેવાય ભાઈ? ટોપ રાઇઝર અથવા તો રાઇઝર પણ તમે એને કહી શકો છો. ગેટિંગ સિસ્ટમ, ચેનલ યુઝ ટુ ડિલિવર મેટલ ઇન ટુ ધ મોલ્ડ કેવિટી. પોરિંગ કપ વિશે વાત કરીએ આપણે. ધ પાર્ટ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ ધેટ રિસીવ્સ પોર્ડ મેટલ, જેમાંથી તમે શું કરો છો ભાઈ? મોલ્ટન મેટલને પોર કરો છો. સ્પ્રૂ વર્ટિકલ ચેનલ કહેવાય. રનર ઇટ મીન્સ હોરિઝોન્ટલ ચેનલ. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ટોપિકની, પેટર્ન. વોટ ઇઝ પેટર્ન? તો મેં વાત કરી એ પ્રમાણે, તો પેટર્ન ઇઝ ડિફાઇન્ડ એઝ અ મોડલ ઓર અ રેપ્લિકા ઓફ એન ઓબ્જેક્ટ ટુ બી કાસ્ટ. ઓબ્જેક્ટ ટુ બી કાસ્ટ એટલે કે તમારે જે ઓબ્જેક્ટનું કાસ્ટિંગ કરવાનું હોય એ ઓબ્જેક્ટ માટે તમે વુડન, મેટલ અથવા તો સિરામિક, વેક્સમાંથી તમે જે રેપ્લિકા બનાવો છો અથવા તો તમે જે મોડલ બનાવો છો એ મોડલને કહેવાય પેટર્ન. જેના એવા જ શેપમાં તમે શું બનાવી શકો? એનું કાસ્ટિંગ બનાવી શકો. The types of pattern to be used for a particular casting depends on many factors like design of casting, complexity of shape, number of casting required, mold process, surface finish and accuracy. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો પેટર્ન કોને કહેવાય? ઓકે, હવે આપણે વાત કરશું ટાઈપ્સ ઓફ પેટર્ન. તો અલગ અલગ પેટર્નનો ઉપયોગ અલગ અલગ કાસ્ટિંગ માટે થાય છે. પહેલી વાત કરશું આપણે, તો ટાઈપ્સ ઓફ પેટર્નની અંદર પહેલી પેટર્ન છે સિંગલ પીસ પેટર્ન. બીજા શબ્દોમાં એને કહેવાય સોલિડ પેટર્ન. સિંગલ પીસ એટલે શું? તો અહીંયા તમને જો આપી જ છે ફિગર કે ભાઈ સિંગલ પીસ મીન્સ કોઈ એક પીસ. ઓકે, તમે વુડન લો કે મેટલ લો, તો એમાંથી કોઈ સિંગલ પીસમાંથી તમે જો કોઈ પેટર્ન બનાવો તો આ પ્રકારની પેટર્નને કઈ પેટર્ન કહેવાય ભાઈ? સિંગલ પીસ પેટર્ન. મેડ ફ્રોમ વન પીસ એન્ડ ડઝ નોટ કન્ટેન લૂઝ પીસ ઓર અ જોઈન્ટ. કે ભાઈ કોઈ એક જ મેટલમાંથી અથવા વુડન પાર્ટમાંથી તમે જે પેટર્ન બનાવો છો એને કહેવાય સિંગલ પીસ. એમાં તમે કોઈ અલગથી જોઈન્ટ અથવા તો લૂઝ પીસનો પણ ઉપયોગ કરતા નથી. પોતે ઇનએક્સપેન્સિવ એટલા માટે કે કોઈ એક જ પાર્ટમાંથી બને છે એટલા માટે પોતે કેવી છે? સસ્તી છે, એટલે કે ઇનએક્સપેન્સિવ છે. યુઝ ફોર લાર્જ સાઇઝ સિમ્પલ કાસ્ટિંગ. મોટી સાઇઝના સિમ્પલ કાસ્ટિંગ બનાવવો હોય તો એમાં ઉપયોગ થાય છે. પેટર્ન ઇઝ એકોમોડેટ્સ આઇધર ઇન અ કોપ ઓર ઇન ધ ડ્રેગ. એટલા માટે કોપ અથવા ડ્રેગમાં રાખવામાં આવે છે કારણ કે એ પોતે સિંગલ પીસમાંથી બને છે એટલા માટે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બોડીઝ ઓફ રેગ્યુલર શેપ, બરાબર, રેગ્યુલર શેપવાળી જે બોડી હોય તો એવા કમ્પોનન્ટ બનાવવા માટે સિંગલ પીસ પેટર્નનો ઉપયોગ થાય છે. સ્ટફલિંગ બોક્સ ઓફ સ્ટીમ એન્જિન. સ્ટફલિંગ બોક્સ ઓફ સ્ટીમ એન્જિન એટલે શું ભાઈ? કે પહેલાં આપણે જે સ્ટીમ એન્જિન આવતા હતા તો એ સ્ટીમ એન્જિનની અંદર એની અંદર જે સ્ટીમનો જે યુઝ થાય છે તો જે સ્ટીમ પોતે જે લીકેજ ના થાય, તો એ સ્ટીમ લીકેજ ના થાય એ માટે થઈ આપણે શું એની અંદર સીલનો ઉપયોગ કરતા. એ જે સીલનો ઉપયોગ કરતા એ સીલમાંથી જે બનતું એને કહેવાય સ્ટફલિંગ બોક્સ. ઓકે મિત્રો, નેક્સ્ટ
બીજા નંબરની પેટર્ન છે તો એ પેટર્નનું નામ છે સ્પ્લિટ પીસ પેટર્ન અથવા તો 2 પીસ પેટર્ન. સ્પ્લિટ પીસ પેટર્ન એટલે શું કે એક કરતાં વધારે પેટર્નનો ઉપયોગ કરી તમે જે પેટર્ન બનાવો તો એ પેટર્નને કહેવાય સ્પ્લિટ પીસ અથવા તો 2 પીસ પેટર્ન. અહીં જો મિત્રો તમને એનું એક્ઝામ્પલ આપ્યું છે કે 2 પીસનો ઉપયોગ કરી તમે જે પેટર્ન બનાવો એ પેટર્નને કહેવાય સ્પ્લિટ પેટર્ન. Patterns of intricate shape castings cannot be made in one piece because of the inherent difficulties associated with the molding operations. The upper and lower parts of the split piece pattern are accommodated in the cope and drag portions of the mold respectively. The parting line of the pattern from the parting line of the mold. Dowel pins are used for keeping the alignment between the two parts of the pattern. Dowel pin એટલે શું? ડોવેલ પિન મીન્સ અહીંયા ઇન્ડિકેટ કરે છે. જો મિત્રો આ ડોવેલ પિન છે કે ડોવેલ પિન એટલે કે તમે કોપ, ડ્રેગ અને વચ્ચેનો જે પોર્શન આવે એને આપણે ચીક કહીએ છીએ. તો આ 3 પોર્શન જ્યારે તમે એને કમ્બાઈન કરો છો, ભેગા કરો છો, એ વખતે જે પિનનો ઉપયોગ કરવામાં આવે છે એ પિનને કહેવાય ડોવેલ પિન. ઓકે મિત્રો, તો જુઓ મિત્રો અહીંયા શું કર્યું છે સ્પ્લિટ પેટર્નમાં કે એક કરતાં વધારે પેટર્નનો ઉપયોગ કરી તમે શું કરો છો એમાંથી પેટર્ન બનાવો છો. એક્ઝામ્પલ્સ તરીકે હોલો સિલિન્ડર, ટેપ્સ એન્ડ વોટર, સ્ટોપ બોક્સ એટસેટ્રા. સ્ટોપ બોક્સ એટલે શું? તો સ્ટોપ બોક્સ એટલે આપણે જે પેલો જે કંટ્રોલ વાલ્વ આવે છે તો કંટ્રોલ વાલ્વ જે આવે છે એ કંટ્રોલ વાલ્વને શું કહેવાય? સ્ટોપ બોક્સ કહેવાય. ઓકે, તો એની અંદર સ્પ્લિટ પેટર્નનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ મિત્રો આગળ ત્રીજા નંબરની પેટર્ન લૂઝ પીસ પેટર્ન. લૂઝ પીસ પેટર્ન કોને કહેવાય? તો લૂઝ પીસ પેટર્ન એટલે એક એવા પ્રકારની પેટર્ન છે કે જે પોતે સિંગલ પીસમાંથી પણ પોસિબલ નથી કે સ્પ્લિટ પેટર્ન દ્વારા પણ જો પોસિબલ ન હોય તો એવા કેસમાં લૂઝ પીસ પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કોઈ જો કોમ્પ્લિકેટેડ શેપવાળી પેટર્ન બનાવીને જરૂર પડે અથવા તો કોઈ કોમ્પ્લિકેટેડ શેપવાળી કાસ્ટિંગ કરવાનું હોય તો એવા કેસની અંદર લૂઝ પીસ પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે શું? તો લૂઝ પીસની અંદર શું કરવામાં આવે તો એક કરતાં વધારે કમ્પોનન્ટનો ઉપયોગ કરી તમે એમાંથી પેટર્ન બનાવી શકો છો. લૂઝ પીસમાં શું હોય કે લૂઝ પીસમાં એક કરતાં જે વધારે તમે કમ્પોનન્ટનો અથવા તો પેટર્નનો જે ઉપયોગ કરો છો તો એ વુડન પાર્ટ્સ અથવા તો જે મેટલ પાર્ટ છે તો એનો જોઈન્ટ કરવામાં નથી આવતો, પરંતુ એમાં શું કરવામાં આવે છે અલગથી લૂઝ પીસ રાખવામાં આવે છે જેના દ્વારા તમે ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. અહીંયા જો મિત્રો તમને લૂઝ પીસની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે એક પેટર્ન આ છે અને બીજી પેટર્ન આ છે. તો એમાં શું કરવાનું કે પહેલાં જે લૂઝ પીસ છે એ પહેલાં લૂઝ પીસને તમે મોલ્ડમાં પહેલાં રેમ કરી દો. એના પછી જે બીજા નંબરનો જે લૂઝ પીસ છે એ લૂઝ પીસને રેમ કરો. ત્યારબાદ ફાઇનલી જ્યારે કાસ્ટિંગ કમ્પ્લીટ કરો ત્યારે ઉપરના પોર્શનને રિમૂવ કરો, વિડ્રોલ કરો. ત્યારબાદ તમે જે લૂઝ પીસ છે એ લૂઝ પીસને સ્લાઇટલી મૂવ કરી પછી ઉપર વિડ્રોલ કરી નાખો. તો આ જે પ્રકારની જે પેટર્ન છે એ પેટર્નને કઈ કહેવાય મિત્રો? લૂઝ પીસ પેટર્ન. નંબર 4 મેચ પ્લેટ પેટર્ન. મેચ પ્લેટ પેટર્ન એ કેવા પ્રકારની પેટર્ન છે? તો મેચ પ્લેટ પેટર્નમાં તમારે કોઈ સિમિલર ઓબ્જેક્ટ બનાવવો હોય, એક જ સરખો ઓબ્જેક્ટ બનાવવો હોય તો એવા ઓબ્જેક્ટના કાસ્ટિંગ માટે મેચ પ્લેટ પેટર્નનો ઉપયોગ થાય છે. એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. અહીંયા જો મેચ પ્લેટ પેટર્નમાં જુઓ ભાઈ કે વચ્ચે જે આ બ્લેક પોર્શન છે, આ બ્લેક પોર્શન છે એને કહેવાય મેચ પ્લેટ અને ઉપર અને નીચે જે છે એને કહેવાય પેટર્ન. તો જુઓ મિત્રો કે ઉપરની અને નીચેની જે પેટર્ન છે એ બંનેનો આકાર જે છે શેપ છે કેવો છે? સરખો છે. એટલે કે એક જ મેચ પ્લેટનો ઉપયોગ કરી તમે એક સિમિલર શેપમાં તમે પેટર્ન બનાવી શકો છો. એનું બીજું પણ એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો. જુઓ એક મેચ પ્લેટ છે, આ ઉપરની પેટર્ન છે અને આ નીચેની પેટર્ન છે. એના પછી આવે છે મિત્રો ગેટેડ પેટર્ન. ગેટેડ પેટર્નનો ઉપયોગ શાના માટે થાય છે મિત્રો? તો ગેટેડ પેટર્નનો ઉપયોગ 2 અથવા 2 કરતાં વધારે કાસ્ટિંગ બનાવવા હોય, એટલે કે કાસ્ટિંગની ફિનિશ પ્રોડક્ટ બનાવવી હોય તો એના માટે ગેટેડ પેટર્નનો ઉપયોગ થાય છે. એટલે કે નંબર્સ ઓફ કાસ્ટિંગ તમારે એકી સાથે કરવા હોય મલ્ટીકાસ્ટિંગ તો એના માટે તમે ગેટેડ પેટર્નનો ઉપયોગ કરી શકો છો. જો મિત્રો અહીંયા તમને ગેટેડ પેટર્ન આપી છે તો અહીંયા ટોટલ કેટલી પેટર્ન આપી છે? નંબર ઓફ પેટર્ન 1,
2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 પેટર્ન તમને અહીંયા આપી છે. તો 8 પેટર્નનું તમે એકી સાથે ગેટેડ પેટર્ન દ્વારા ફાઇનલ કાસ્ટિંગ ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. એટલે કે તમે જ્યારે તમે પોરિંગ, આ જે સેન્ટરમાં છે એને પોરિંગ કપ કહેવાય. તો જ્યારે તમે પોરિંગ કપ દ્વારા મોલ્ટન મેટલને પોર કરશો પેટર્નની અંદર, તો એ પોતે શું થશે, સ્ક્રૂ દ્વારા, રનર દ્વારા શું થશે, દરેકે દરેક પેટર્નમાં ગેટ થ્રુ, કોના થ્રુ મિત્રો, ગેટ થ્રુ દરેકે દરેક પેટર્નમાં એન્ટર થશે અને ત્યાં પોતે શું થશે, મેટલ સોલિડિફાઈ થશે અને એ સોલિડિફાઈ થયા પછી તમને ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ મળશે. એટલે કે ઇન શોર્ટ, ગેટેડ પેટર્ન દ્વારા તમે નંબર્સ ઓફ કાસ્ટિંગ પ્રોડક્ટ એટલે કે માસ પ્રોડક્શન માટે એનો ઉપયોગ કરી શકાય છે. એના પછી આવશે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન. કોપ એન્ડ ડ્રેગ પેટર્ન. કોપ અને ડ્રેગ પેટર્ન આગળ મિત્રો વાત કરીએ એ પ્રમાણે કે આ જે છે આને કહેવાય ફ્લાસ્ક. એમાં ઉપરનો જે પોર્શન છે એને કોપ કહેવાય, નીચેનો પોર્શન છે એને ડ્રેગ કહેવાય. એટલે કે ઉપરનો જે કમ્પોનન્ટ છે એ કોપ છે અને નીચેનો કમ્પોનન્ટ છે એ ડ્રેગ છે. તો આ પ્રકારની જે પેટર્ન છે એ પેટર્નને શું કહેવાય ભાઈ, કોપ એન્ડ ડ્રેગ પેટર્ન. સિમ્પલ જ છે. એના પછી આવશે નેક્સ્ટ સ્વીપ પેટર્ન. સ્વીપ પેટર્ન એ કેવા પ્રકારની પેટર્ન છે, તો સ્વીપનો મતલબ શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વીપ? તો સ્વીપ પેટર્ન એટલે કે સ્વીપિંગ કરવું એટલે કે ગોર ગોર ફેરવવું. સ્વીપિંગનો મતલબ થાય ગોર ગોર ફેરવવું. અહીંયા તમને ફિગરમાં આપી જ છે મિત્રો કે સ્વીપ પેટર્નની અંદર અહીંયા શું આપ્યું છે, જુઓ અહીંયા પોસ્ટ આપી છે. પોસ્ટના ઉપર શું કર્યું છે ભાઈ, તમારું જે પર્ટિક્યુલર તમારું જે પેટર્ન છે કે જેનું તમારે જે કાસ્ટિંગ બનાવવાનું છે એ પેટર્નને શું કર્યું છે, અહીંયા ફિટ કરી છે, બરાબર, ક્લેમ કરી છે. હવે અહીંયા જે આજુબાજુની જે કેવિટી છે એ આજુબાજુની કેવિટીમાં શું કર્યું છે ભાઈ, જે મોલ્ડિંગ સેન્ડ આવે એ મોલ્ડિંગ સેન્ડને શું કરી છે, રેમ કરી છે. ઓકે મિત્રો, એકવાર મોલ્ડિંગ સેન્ડને મોલ્ડ બોક્સની અંદર રેમ કર્યા પછી શું કરવાનું મિત્રો કે અહીંયા તમારે પોસ્ટમાં ઉપર તમે જે સ્વીપ એટલે કે જે પેટર્નને માઉન્ટ કરી છે એ પેટર્નને શું કરવાની, રોટેટ કરવાની ગોળ ગોળ. જ્યારે તમે એને સ્વીપ કરશો તો સ્વીપ કરવાથી શું થશે કે એ મોલ્ડ બોક્સનો એટલો જે પોર્શન છે એટલા પોર્શનમાં શું પડશે, એટલા પોર્શનમાં શું થશે, એવો શેપ પડશે. કેવો શેપ પડશે કે તમે જે પેટર્નનો શેપ રાખ્યો છે એવો શેપ ત્યાં પડશે અને ફાઇનલી તમને એવા શેપની શું મળશે, પેટર્ન મળશે. એટલે શોર્ટ કેવો કહેવા માગું છું કે સ્વીપ પેટર્ન દ્વારા તમે કેવું સિમેટ્રિકલ એટલે કે કેવું કે જે સર્કલના શેપમાં હોય, સિલિન્ડરના શેપમાં હોય, તો એવા શેપમાં તમે કોઈ ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. તો આ પ્રકારની પેટર્નને કહેવાય સ્વીપ પેટર્ન. સ્કેલેટન પેટર્ન. તો સ્કેલેટન પેટર્ન એક એવા પ્રકારની પેટર્ન છે કે જેના દ્વારા તમે હોલો શેપમાં મિત્રો તમે જોયું હોય તો હોલો શેપમાં પાઇપ આવતી હોય છે ઘણીવાર. આ ટાઈપની શેપ હોય, એસ આકારમાં શેપ હોય. તો આ બધા શેપમાં જે હોલો શેપમાં જે પાઇપો આવે છે, તો એ હોલો શેપમાં જે અલગ અલગ આકારના શેપમાં જે પાઇપો આવે છે, તો એના કાસ્ટિંગ માટે સ્કેલેટન પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કેલેટન પેટર્નમાં એના કમ્પોનન્ટ કયા મેન હોય છે, તો એમાં એક સ્કેલેટન પેટર્ન હોય છે, મોલ્ડિંગ સેટ રેમ કરવામાં આવી છે અને એના ઉપર છે સ્ટ્રિકલ બોર્ડ. તો સ્ટ્રિકલ બોર્ડનો ઉપયોગ શું છે, તો પહેલાં જે તમને જ્યાં મોલ્ડ દેખાય છે સ્કેલેટનના ફોર્મમાં, સ્કેલેટનનો મતલબ થાય હાર્ડ પિંજર. સ્કેલેટનનો મતલબ થાય જે હ્યુમન બોડીમાં જે હાર્ડ પિંજર આવે છે, તો એનો મતલબ એવું થાય છે. તો એના દ્વારા શું કરવામાં આવે છે કે એ સ્કેલેટનની અંદર તમે પહેલાં શું કરો, મોલ્ડિંગ સેન્ડને રેમ કરી દો. રેમ કર્યા પછી જે સ્ટ્રિકલ બોર્ડ છે, તો એ સ્ટ્રિકલ બોર્ડ દ્વારા તમે શું કરશો, એને મૂવ કરશો. જ્યારે તમે સ્ટ્રિકલ બોર્ડ મૂવ કરશો એટલે જે વધારાની જે મોલ્ડિંગ સેન્ડ છે પોતે રિમૂવ થશે અને એ વધારાની મોલ્ડિંગ સેન્ડ રિમૂવ થયા પછી તમને ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ મળશે. તો આ પ્રકારની પેટર્નને કહેવાય સ્કેલેટન પેટર્ન. એના પછી લાસ્ટ છે ફોલો બોર્ડ પેટર્ન. કઈ પેટર્ન મિત્રો? ફોલો બોર્ડ પેટર્ન. ફોલો બોર્ડ એટલે શું? ફોલો કરવું એટલે શું કરવું? એ કોઈ વસ્તુને આપણે ફોલો કરતા હોય તો એના પરથી વર્ડ છે ફોલો. તો ફોલો બોર્ડ પેટર્ન. ફોલો બોર્ડ પેટર્નની અંદર શું થાય કે ફોલો બોર્ડ એટલે કે મિત્રો જુઓ
કે આ એક પ્રકારનું જે મોલ્ડ બોર્ડ છે, આ મોલ્ડ બોર્ડ જોડે ફોલો બોર્ડ શું કરવામાં આવ્યું છે, એટેચ કરવામાં આવ્યું છે, એને જોઈન્ટ કરવામાં આવ્યું છે. એ જોઈન્ટ કર્યા પછી આ જે મોલ્ડ બોર્ડ છે એ મોલ્ડ બોર્ડને શું કરવામાં આવે છે, મોલ્ડ બોક્સની અંદર મૂકવામાં આવે છે. અને એ મોલ્ડ બોક્સની અંદર મૂક્યા પછી એની આજુબાજુ શું કરવામાં આવે છે ભાઈ, સેન્ડને રેમ કરવામાં આવે છે. જ્યારે તમે સેન્ડને રેમ કરો છો, આફ્ટર રેમિંગ ઓફ સેન્ડ તમે શું કરો છો, એની અંદર જ્યારે મોલ્ટન મેટલ એની ઉપર પોર કરો તો એ મોલ્ટન મેટલ પોર કર્યા પછી એનું જ્યારે ફાઇનલી સોલિડિફિકેશન થાય એટલે તમને ફાઇનલી શું મળશે ભાઈ, ફિનિશ પ્રોડક્ટ મળશે. તો ફોલો બોર્ડનું ફંક્શન ખાલી એટલું કે એ પોતે શું કરે, તમારા મોલ્ડને અથવા તો તમારા જે ફોલો બોર્ડ છે એને શું કરશે, સપોર્ટ કરશે. તો આ પ્રકારની પેટર્નને શું કહેવાય મિત્રો, ફોલો બોર્ડ પેટર્ન. ઓકે મિત્રો, આજે આટલા સુધી જોઈશું. થેન્ક યુ વેરી મચ.